જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે ગયા લેક્ચરમાં પાઠ આપણો 12મો ધોરણ 6 નો ચેપ્ટર નંબર 12 વિદ્યુત તથા પરિપથ એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. એમાં આપણે જે છે વિદ્યુત એટલે શું, તેનો પરિપથ કેવી રીતે નક્કી થાય છે, કેવી રીતે પરિપથમાં વહન પામે છે વિદ્યુત પ્રવાહ, પછી તો કે ટોર્ચ આપણે જે છે એનો આપણે જ્યાં જગ્યાએ વિદ્યુત પ્રવાહ ઉપલબ્ધ ન હોય ત્યાં આપણે ટોર્ચનો ઉપયોગ જોયો હતો. પછી આપણે એ પણ જોયું હતું કે બલ્બ જે છે એ કેવી રીતે કાર્ય કરે છે અને તથા આપણે જે છે એ સેલ એટલે કે વિદ્યુત કોષની પણ આપણે વ્યવસ્થિત રીતે સારી એવી માહિતી મેળવી લીધી હતી અને એના અલગ અલગ ભાગો વિશે પણ માહિતી મેળવી હતી. તો આ લેક્ચરની અંદર આપણે જે છે એ ઘરની અંદર આપણે જે છે એ ટોર્ચ એક તૈયાર કરવાની છે. તમને પણ મજા આવશે ઘરની અંદર ટોર્ચ તૈયાર કરવાની. આપણે બજારની અંદર જે કંઈ પણ રેડીમેડ ટોર્ચ મળતી હોય એ તો આપણે જોઈએ જ છે, પરંતુ જો આપણે આપણી જાતે ટોર્ચ બનાવી શકીએ તો આપણને ખૂબ જ મજા પડે. તો જો આપણે આપણી પ્રવૃત્તિ કરીએ, પ્રવૃત્તિ નંબર 3, ઘરમાં આપણે આપણી ટોર્ચ તૈયાર કરવી. હવે એમાં આપણે જે છે આપણી પ્રવૃત્તિમાં જે રીતે આપણે બલ્બ અને વિદ્યુત કોષ એટલે કે સેલની જરૂર પડેલી એવી જ રીતે આ પ્રવૃત્તિની અંદર પણ એક વાયર અને સેલ અને આપણો જે છે એ બલ્બ એની જ જરૂરિયાત પડવાની છે. આટલી વસ્તુની મદદથી આપણે ઘરની અંદર ટોર્ચ તૈયાર કરી શકીએ છીએ. આકૃતિમાં જો તમે અહીંયા જો મેં આકૃતિ દોરેલી છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે જે છે સેલનો એક ઘન ધ્રુવ અને ઋણ ધ્રુવ આ રીતનો જે છે સેલ આપણે લેવાનો છે. હવે સેલમાં જે છે એ ઋણ ધ્રુવ ઉપર આપણે જે છે એ એક વાયર આપણે વીંટાળી દેવાનું છે અને એ વાયરનો બીજો છેડો આપણે જે છે એ બલ્બના તાર ઉપર, બલ્બમાં ઉપર આવેલો ધાતુનો ઢાંચો એની ફરતે વીંટાળી દેવાનો છે. આ ધાતુના ઢાંચાની ફરતે આપણે તાર વીંટાળેલો છે એટલે આ એક પરિપથ આપણો પૂર્ણ થઈ ગયો. હવે આપણે શું કરવાનું છે કે આ બલ્બને જે છે આપણે ધાતુની કેપ વાળા ભાગ ઉપર અડાડવાનો પ્રયત્ન કરવાનો છે. તમે જેવી રીતે અડાડશો એટલે તમારી જે છે એ ટોર્ચ ચાલુ થઈ જશે. શું કામ? કારણ કે આપણે જોયું કે અહીંયા આપણે વાયરનો ઉપયોગ કરીએ છીએ. વાયર આપણને શું કામ આપણે ઉપયોગમાં લઈએ છીએ? તો કે વાયર જે છે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, કારણ કે એની અંદર આવેલો હોય છે તાર એ શેનો હોય છે? તો કે તાંબાનો તાર આવેલો હોય છે અને તાંબુ જે છે વિદ્યુતનું સુવાહક હોવાથી તેની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. પરંતુ આપણે અહીંયા શું કર્યું તો કે ડાયરેક્ટ જોડાણ આપી દીધું. તો ડાયરેક્ટ જોડાણ આપવાથી પણ આપણે શું કરીએ છીએ તો વિદ્યુત પ્રવાહનો પરિપથ પૂર્ણ થઈ જતો હોવાથી આપણો બલ્બ પ્રકાશિત થશે. એટલે જેવું તમે આ જે છે ધાતુનો ઢાંચો જે છે એ વિદ્યુત કોષ સાથે જેવું અડાડી દેશો એટલે આપણો જે છે એ બલ્બ પ્રકાશિત થઈ જશે. અગાઉના લેક્ચરમાં આપણે જે ધ્યાન રાખવાનું કીધું હતું એ બધી બાબતોનું અહીંયા પણ આપણે ધ્યાન રાખવાનું કે આપણો તાર જે છે એ વચ્ચેથી ક્યાંયથી ક્રેક ન હોવો જોઈએ, વિદ્યુત કોષ જે છે આપણો પૂરો થઈ ગયેલો ન હોવો જોઈએ અને ત્રીજી વસ્તુ કે બલ્બનો જે છે ફિલામેન્ટ તૂટી ગયેલો હોવો ન જોઈએ. આ બધી વસ્તુનું જે છે દરેક વખતે કોઈ પણ વિદ્યુતના સાધનો સાથે આપણે કાર્ય કરતા હોય ત્યારે આ દરેક વસ્તુનું જે છે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો આટલી વસ્તુનું ધ્યાન રાખી અને તમે જે છે એ પ્રયત્ન કરશો તો તમારાથી જરૂરથી જે છે એ બલ્બ પ્રકાશિત થઈ જશે. તો આ રીતે આપણે જે છે એ ઘરે પણ આપણી ટોર્ચ તૈયાર કરી શકીએ છીએ. હવે આપણે આગળ જોવાનું છે કે આપણે કોઈ પણ વિદ્યુતના ઉપકરણો સાથે જ્યારે કાર્ય કરતા હોય છે ઘરની અંદર આપણે જ્યારે છે એ કોઈ પણ ટ્યુબલાઇટ છે, પંખો છે, એસી છે, ફ્રીજ છે, આવી કોઈ પણ વસ્તુ જ્યારે ચાલુ કરવી હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે આપણે કોઈ પણ વસ્તુને આપણે એક સ્વિચ સાથે જોડાયેલી હોય તો આપણે જેવું સ્વિચ ચાલુ કરીએ એટલે આપણું ઉપકરણ જે છે ચાલુ થઈ જાય અને જેવી સ્વિચ આપણે પાડી દઈએ તો આપણું ઉપકરણ બંધ થઈ જાય છે. તો હવે ઘણી વખત આપણને એવું પ્રયત્ન થાય કે આપણે તો જે છે એના કઈ તાર જે છે એ ઘણી કાઢતા નથી કે બંને તારો જે છે એકબીજા સાથે જોડતા નથી. તો કઈ રીતે આપણા ઉપકરણો જે છે કાર્ય કરે છે, કેવી રીતે બંધ થઈ જાય છે? તો આપણે જે છે એ એક વિદ્યુત સ્વિચની આપણે જાણકારી મેળવી લઈએ કે આપણી અંદર આપણા ઘરની અંદર આવેલા સ્વિચ બોર્ડની આવેલી સ્વિચ કેવી રીતે કાર્ય કરે છે અને આ સ્વિચ જે છે આપણે આપણી જાતે બનાવી શકીએ એટલી ઈઝી છે અને આપણે એના દ્વારા થોડું ઘણું વધારે પ્રયત્ન કરશું કે આપણને સારામાં સારી રીતે સમજાઈ જાય. તો સેમ આગળ આપણે જોયું તો એકના વિદ્યુત કોષ જોશે, બલ્બ જોશે, તાર જોશે. એક બે વસ્તુ એક એક્સ્ટ્રા જોશે કઈ કઈ તો કે ડ્રોઈંગ પિન. ડ્રોઈંગ પિન એટલે કે જે નીચેથી ધાતુની બનેલી હોય છે એવી અણીદાર જે ડ્રોઈંગ પિન આવે છે એ જોશે અને બીજું જે છે એ સેફ્ટી પિન આપણે જોશે અને ત્રીજું જે છે ડ્રોઈંગ પિનને આપણે ખૂંચાવવા માટે કાર્ડબોર્ડ અથવા જે છે તમે કોઈ ડ્રોઈંગ પેપર પણ જાડું હોય તો એ પણ તમે વાપરી શકો છો. હવે તમારે શું કરવાનું છે વિદ્યુત સ્વિચ બનાવવા માટે તમારે જે છે કાર્ડબોર્ડની અંદર બે તમારે ડ્રોઈંગ પિનને જે છે એ વ્યવસ્થિત રીતે કાર્ડબોર્ડની અંદર ખૂંચાડી દેવાની છે. જો તમને આકૃતિમાં વ્યવસ્થિત રીતે દેખાય એ રીતે બંને ડ્રોઈંગ પિનને તમારે જે છે એ ખૂંચાડી દેવાની છે. હવે એમાં એક ડ્રોઈંગ પિન સાથે તમારે જે છે એ સેફ્ટી પિન જોડવાની છે
સેફ્ટી પિન પણ એક ધાતુની બનેલી છે અને ડ્રોઈંગ પિન પણ ધાતુની બનેલી છે. એટલે બંને પદાર્થની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે. પ્લાસ્ટિકની જે પિન આવે છે એ અહીંયા તમારે વાપરવાની નથી. એટલે તમારે જે છે ધાતુની બનેલી સેફ્ટી પિન વાપરવાની છે, એને તમારે જે છે એક ડ્રોઈંગ પિન સાથે જોડવાની છે. હવે બીજી જે ડ્રોઈંગ પિનનો જે છે એને આપણે તાર સાથે જોડાણ આપવાનું છે અને એનો એક છેડો એટલે કે ડ્રોઈંગ પિનનો એક છેડો જે છે તાર સાથે જોડવાનો છે અને બીજો છેડો જે છે તમારે વિદ્યુત કોષ સાથે જોડીને રાખવાનો છે. એટલે જો તમારે તાર જે છે એ 3 તારની જરૂર પડશે. એક તાર જે છે આપણે બલ્બ ના આપણે જે છે ધાતુના ઢાંચા સાથે વીંટળાયેલો છે અને બીજો છેડો બલ્બ આપણે જે છે એ વિદ્યુત કોષ સાથે જોડેલો છે. એટલે આ એક પરિપથ પૂર્ણ થયો. બીજું આપણે શું કર્યું તો કે જે વિદ્યુત કોષનો બીજો છેડો છે ત્યાં આપણે ત્યાંથી તારની શરૂઆત કરી અને એનો તારનો છેડો આપણે કોની સાથે જોડ્યો તો કે આપણે આપણા જે છે એ ડ્રોઈંગ પિન સાથે જોડેલો છે. હવે તારની આપણે બલ્બ સાથે જે એક તાર તો આપણે જે છે વિદ્યુત કોષ સાથે જોડ્યો. હવે એનો બીજો જે છેડો છે એ આપણે બીજી ડ્રોઈંગ પિન સાથે જોડવાનો છે. જો એટલે આ એક વાર રચના આપણે અહીંયા પૂરી થઈ. હવે આ જે વચ્ચેનો આટલો ભાગ વધે છે એની અંદર આપણે જે છે એ સેફ્ટી પિન રાખેલી છે. હવે આ સેફ્ટી પિનની મદદથી આપણે જે છે વિદ્યુત કોષની વિદ્યુત સ્વિચની જે છે એ રચના આપણે સમજવાની છે કે વિદ્યુત સ્વિચ જે છે એ કેવી રીતે કાર્ય કરે છે. હવે તમારે જે છે એ શું કરવાનું છે કે સેફ્ટી પિનને જે છે એક વખત તમારે જે છે એ હાથેથી અડાડી અને ડ્રોઈંગ પિનને અડાડવાની છે. જેવું તમે ડ્રોઈંગ પિન સાથે જે સેફ્ટી પિન અડાડશો એટલે આ પરિપથ જે છે એ આખો પૂર્ણ થઈ જશે. પૂર્ણ પરિપથ થશે એટલે વિદ્યુત પ્રવાહનું વહન આપણે જોઈએ તો કે ધન છેડાથી ઋણ છેડા તરફ થશે એટલે સતત વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થઈ જશે એટલે આપણો જે છે એ બલ્બ પ્રકાશિત થઈ જશે. પરંતુ હવે જો જે આકૃતિમાં તમને દર્શાવેલું છે એ સ્થિતિમાં તમારી જ્યારે ડ્રોઈંગ પિન રાખવામાં આવે છે એટલે કે આપણે જે છે એ ડ્રોઈંગ પિન સાથે જ્યારે સેફ્ટી પિનને જોડાણ આપતા નથી. હવે સેફ્ટી પિનનું જોડાણ આપણે ન આપીએ ત્યારે પરિપથ આપણો પૂર્ણ થતો નથી. પરિપથ પૂર્ણ ન થાય એટલે શું થાય તો કે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, પરિણામે બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે જો તમારી જે સ્વિચ જે છે એ તમારા ઘરની અંદર આવેલી સ્વિચ જે છે એ આ જ રીતે કાર્ય કરતી. જ્યારે તમે ઓન કરો એટલે શું કરો છો તો કે સ્વિચનું જોડાણ જે છે એ તમે પૂર્ણ કરો છો. સ્વિચનું જેવું તમે ઓન અવસ્થામાં લઈ આવો છો એટલે પરિપથ તમે પૂર્ણ બનાવો છો એટલે આપણું ઉપકરણ જે છે એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થવા માંડે એટલે આપણું જે છે લાઇટ છે, ટ્યુબલાઇટ છે, પંખો છે, ફ્રીજ, એસી આ બધી વસ્તુ જે છે એ ચાલુ થઈ જશે. અને જેવું તમે વિદ્યુત આપણે જે છે એ સ્વિચ બંધ કરો છો, સ્વિચ બંધ કરો છો એટલે આ સેફ્ટી પિનની જેમ સેફ્ટી પિન ખુલી જાય છે. સેમ એવી રીતે જે છે એ આપણું ઉપકરણ જે છે એની અંદર એટલે કે આપણી જે સ્વિચ જે છે એ ઓફ સ્થિતિમાં આવે એટલે કે એનું જે જોડાણ હતું એ કપાઈ જાય છે. જોડાણ કપાઈ જાય છે એટલે વિદ્યુત પ્રવાહનું વહન તરત અટકી જશે અને આપણું જે છે ઉપકરણ તરત બંધ પડી જાય છે. તો આવી રીતે જે છે એ ઓન અને આપણે જેવી આપણે ત્યાંથી હટાવી લઈએ એટલે કે એ સ્વિચ કઈ સ્થિતિમાં આવી ઓફ સ્થિતિમાં. જેવું તમે સેફ્ટી પિનનું જોડાણ ડ્રોઈંગ પિન સાથે કરશો એટલે કઈ સ્થિતિ થઈ ઓન. જેવું જોડાણ હટાવી લેશો એટલે એ સ્થિતિ થઈ ઓફ સ્થિતિ. આવી રીતે ઓન અને ઓફ ની સ્થિતિ દ્વારા જે છે આપણે વિદ્યુત સ્વિચની રચના જાણી શકીએ છીએ. અને આપણા જે છે એ ઘરની અંદર આવેલા બોર્ડની અંદર એટલે કે સ્વિચ બોર્ડની અંદર આવેલી સ્વિચો પણ આવી જ રીતે કાર્ય કરતી હોય છે કે એની અંદર આવેલા તારનું જોડાણ જે છે સ્વિચ સાથે આવેલું હોય છે. જેવી સ્વિચ તમે ઓન સ્થિતિમાં લઈ આવો એટલે પરિપથ પૂર્ણ થાય એટલે તમે જે છે એ વિદ્યુત પ્રવાહનું વહન એમાં થઈ શકે છે. જેવું તમે જે છે એ સ્વિચ ઓફ સ્થિતિમાં લઈ આવો એટલે વિદ્યુત પ્રવાહનું વહન અટકી જાય છે એટલે આપણું ઉપકરણ કામ કરતું બંધ થઈ જાય છે. હવે તમને એક પ્રશ્ન થશે કે તો આપણે જે છે એ વિદ્યુત કોષનો ઉપયોગ કરીને જે આપણે ટોર્ચ ચલાવીએ છીએ તો એ ટોર્ચની અંદર કેવી રીતે જોડાણ કરેલું હશે, એ ટોર્ચ કેવી રીતે કાર્ય કરતી હશે. તો ચાલો આપણે આકૃતિ દ્વારા જે છે એ ટોર્ચની રચના સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિની અંદર જે છે એ ટોર્ચની રચના જોઈ શકો છો. તો હવે આપણે સમજીએ કે ટોર્ચ જે છે એ કેવી રીતે કાર્ય કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આખી ટોર્ચની તમને રચના આપેલી છે. તો પહેલાં આપણે જે છે એ વિવિધ ભાગો દ્વારા સમજી લઈએ કે બધા ટોર્ચના કયા કયા ભાગો છે. તો આપણે જે રીતે જોઈ ગયા કે ટોર્ચની અંદર આવેલો બલ્બ ફિલામેન્ટવાળો જે છે આ બલ્બવાળો ભાગ છે ઉપરની જે છે એ સપાટી કાચની બનેલી હોય છે પરાવર્ત. પછી તો કે આ સાઈડની સપાટી જે છે એ
પરાવર્તક સપાટી બનેલી હોય છે કે જેને કારણે પ્રકાશનું પરાવર્તન થાય અને પ્રકાશ જે છે એ આપણો દૂર દૂર સુધી ફેલાઈ શકે છે. એટલે ટૂંકમાં જે છે એ પ્રકાશ આપણો દૂર દૂર સુધી ફેલાઈ શકે એટલા માટે આ સપાટી જે છે એ પરાવર્તક આવેલી હોય છે. પછી તો કે ઉપરનું કવર જે છે એ પ્લાસ્ટિકનું આવરણ આવેલું હોય છે, કારણ કે એની અંદર આપણે જે છે એ વિદ્યુત કોષો વાપરીએ છીએ જેને કારણે કોઈક વખત જે છે કરંટ લાગવાનો ભય રહે નહીં. એટલા માટે મોટા ભાગે જે છે એ પ્લાસ્ટિકનું અથવા જે છે અવાહક વસ્તુઓનું આવરણ ચડાવવામાં આવેલું હોય છે. હવે અંદરની આપણે રચના જોઈએ તો કે અંદરની આવેલા જે છે એ વિદ્યુત કોષ એટલે કે આપણા જે છે સેલ આપણે એની અંદર નાખેલા હોય છે એ, અને બલ્બને ચાલુ બંધ કરવા માટે વપરાતી સરકતી સ્વિચ. તો તમે જોઈ શકો છો કે આકૃતિની અંદર જો અહીંયા સ્વિચ હોય છે, સ્વિચ જેવું આપણે ઓફ કરીએ ઓન કરીએ એવી રીતે આપણી જે છે એ આપણી ટોર્ચ જે છે એ કાર્ય કરતી હોય છે. હવે તમને એવો પ્રશ્ન થાય કે આ સ્વિચ દ્વારા જે છે એ આપણે વિદ્યુત સ્વિચ તો સમજી ગયા કે આપણા ઘરની અંદર આવેલા ઉપકરણોમાં કેવી રીતે આપણે જે છે ઓન ઓફ સ્વિચ કરીને આપણા ઉપકરણો જે છે એ ચાલુ બંધ કરી શકીએ છીએ, પરંતુ ટોર્ચની અંદર આવેલા જે છે ઉપકરણો કેવી રીતે ચાલુ કરી શકીએ? તો તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે બલ્બની સાથે એક તાર જોડાયેલો છે. એ તારનું જે છે એ કનેક્શન સરકતી સ્વિચ સાથે આપેલું છે. એ સરકતી સ્વિચના બીજા છેડા સાથે બીજો એક તાર જોડાયેલો છે, જેનું જોડાણ તમે જોઈ શકો છો કે વિદ્યુત કોષ એટલે કે બલ્બ આપણા જે છે સેલ સાથે આપેલા છે. એ સેલ એક સેલ જે છે એ બીજા સાથે અટેચ કરેલો છે, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન એકમાંથી બીજામાં થઈ શકે, અને બીજો જે છે સેલ જે છે એનું જોડાણ જે છે એ બલ્બ સાથે કરેલું છે. એટલે તમે જોઈ શકો કે આ સળંગ પરિપથ એક આખો રચાયેલો છે. હવે આપણે જોઈએ કે સરકતી સ્વિચ જે છે એ કેવી રીતે કાર્ય કરે છે. તો તમે જો સરકતી સ્વિચની અંદર તમે જે એક ખૂટા જેવી રચના તમે જોઈ શકો છો. હવે એ બંને જે છે ખૂટા તમે જોઈ શકો છો કે તાર સાથે જોડાયેલા છે. તમે જો આકૃતિ વ્યવસ્થિત રીતે ધ્યાનથી જોશો એટલે તમને દેખાશે કે આ બંને તારના બંને છેડા ખૂટા જે છે એકબીજા સાથે જોડાયેલા છે. આ ખૂટો જે છે આ તાર સાથે જોડાયેલો છે અને આ ખૂટો જે છે આ તાર સાથે જોડાયેલો છે. અત્યારે જે છે એ સ્વિચ ઓન સ્થિતિમાં છે એટલે બલ્બ આપણો પ્રકાશિત થાય છે. હવે જેવું તમે જે છે આ સરકતી સ્વિચને જે છે ઉપરની તરફ ધકેલો છો એટલે કે સ્વિચ ઓફ સ્થિતિમાં લઈ આવવાનો પ્રયત્ન કરો છો. જેવું ઓફ સ્થિતિમાં લઈ આવશો એટલે આ ખૂટો જે છે એ નીચેની તરફ ધકેલો છો એટલે શું થશે તો કે આ ખૂટો જે છે વચ્ચે રહેલી ખાલી જગ્યામાં આવી જશે. જો તમે અહીંયા ધ્યાનથી જોશો એટલે આ સ્પેસ તમને ખાલી દેખાશે કે જ્યાં કોઈ પણ પ્રકારનો તાર આવેલો નથી. આ ખાલી જગ્યામાં આ ખૂટો સરકી જશે. હવે આ જેવો ખૂટો અહીંયા સરકી જશે એટલે શું થશે તો કે વિદ્યુત પ્રવાહનો પરિપથ જે છે વહન થવા માટેનો પરિપથ કેવો થઈ ગયો? તૂટી ગયો. હવે પરિપથ તૂટી જાય તો આપણો બલ્બ જે છે એ પ્રકાશિત થશે નહીં. પરિણામે આપણે શું કહીએ છીએ કે ટોર્ચ જે છે આપણે બંધ કરી દીધેલી છે, કારણ કે અહીંયા એક વસ્તુ જોડાયેલી છે પરંતુ બીજો પરિપથ એટલે કે આપણો જે આખો સળંગ માર્ગ રચાવવો જોઈએ એ સળંગ માર્ગ અત્યારે પૂરો થયેલો નથી. પરિણામે આપણે શું કરીએ છીએ તો કે બલ્બ આપણો જે છે ટોર્ચ જે છે એ આપણી ઓફ સ્થિતિમાં છે. તો આવી રીતે આપણી જે છે એ ટોર્ચ કાર્ય કરે છે. તમે ઘણી વખત તમારી પાસે ઘરે આવેલી ટોર્ચ હોય તો એનું તમે વ્યવસ્થિત રીતે નિરીક્ષણ કરજો તો તમને આ બધા ભાગો જે છે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો. ફરીથી આપણે જોઈ લઈએ કે બલ્બ સાથે ને ધાતુના ઢાંચા સાથે જોડાયેલો તાર જે છે એ એક સ્વિચ સરકતી સ્વિચ સાથે, સરકતી સ્વિચનો બીજો છેડો જે છે ત્યાંથી વાયર જે છે એ કોની સાથે જોડાયેલો છે તો કે વિદ્યુત કોષ સાથે જોડાયેલો છે. વિદ્યુત કોષ બીજા વિદ્યુત કોષ સાથે જોડાયેલો છે, કારણ કે જે ટોર્ચની અંદર ઉર્જાની જરૂરિયાત વધારે હોય છે એટલે અહીંયા આપણે જે છે એ બે સેલનો ઉપયોગ કરેલો છે. વધારે પાવરવાળો જે સેલ હોય, વધારે વોલ્ટેજવાળા સેલ હોય તો તમે જે છે એક સેલના ઉપયોગ દ્વારા પણ ટોર્ચને પ્રકાશિત કરી શકો છો. તો આ વિદ્યુત કોષનો જે છે એ બીજો છેડો આપણા બલ્બ સાથે જોડાયેલો છે. તો આવી રીતે જે છે એ પરિપથ પૂર્ણ થતો હોવાને કારણે આપણી ટોર્ચ જે છે એ પ્રકાશિત થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ વિદ્યુતની જે છે સુવાહક એટલે કે વાહક અને અવાહક વસ્તુઓ જે છે. ટૂંકમાં આપણી પાસે કોઈ પણ પદાર્થ આપેલો હોય તો એ પદાર્થ સુવાહક છે કે અવાહક એ આપણે કઈ રીતે જાણી શકીએ? તો ચલો એ પણ આપણે જોઈ લઈએ. ખૂબ જ સરળ જે છે આપણે જે માટે તો કે આપણે જે છે એ વિદ્યુત કોષનો આપણે એનો ઉપયોગ કરી અને બલ્બની મદદથી આપણે જાણી શકીએ છીએ કે આપેલી વસ્તુ જે છે એ સુવાહક છે કે અવાહક છે. એના માટે આપણે જે છે બલ્બની જરૂરિયાત પડશે, કારણ કે જો ફક્ત આપણે એનું વિદ્યુત કોષ સાથે જોડાણ કરીએ તો વસ્તુ જે છે સુવાહક છે કે અવાહક છે એની આપણે જાણકારી મેળવી શકતા નથી. પરંતુ જો બલ્બ પ્રકાશિત થાય તો આપણે એવું જરૂરથી
કહી શકીએ છીએ કે આપેલી વસ્તુ સુવાહક છે અને જો બલ્બ પ્રકાશિત ન થાય તો આપણે એવું કહી શકીએ છીએ કે આપેલી વસ્તુ અવાહક છે. તો અહીંયા જે છે એ તમને થોડી ઘણી વસ્તુઓનું મેં લિસ્ટ આપેલું છે. આપણે વારાફરતી એક પછી એક વસ્તુ જે છે એ ચકાસતા જશું કે એ સુવાહક છે કે અવાહક છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે છે વિદ્યુત કોષ તમારે લેવાનો છે. એનો એક છેડો જે છે બલ્બ સાથે જોડવાનો છે, બીજો છેડો જે છે એ ખુલ્લો રાખવાનો છે. સેમ એવી રીતે બલ્બનો એક છેડો જે છે સેલ સાથે જોડવાનો છે, બીજો છેડો ખુલ્લો રાખવાનો છે. એટલે તમને અહીંયા બે છેડા જે છે ખુલ્લા મળે છે. હવે તમારે શું કરવાનું છે કે આગળ આપણે જોઈ ગયા કે પરિપથ પૂર્ણ કરવા માટે અહીંયા જે છે એ સ્વિચનો આપણે ઉપયોગ કર્યો હતો. કારણ કે અહીંયા આપણે જે છે સ્વિચની રચના જાણતા હતા ત્યારે આપણે જો સેફ્ટી પિનનો જ ઉપયોગ કર્યો હતો. શું કામ? તો સેફ્ટી પિન મેં તમને કીધું હતું કે ધાતુની બનેલી હોવાને કારણે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. કે જેવી સેફ્ટી પિન જે છે એ આપણે પિન સાથે ડ્રોઈંગ પિન સાથે અડે છે એટલે તમારું જે છે એ બલ્બ ચાલુ થઈ જાય છે અને આપણે કહી શકીએ છીએ કે પરિપથ પૂર્ણ થઈ ગયો છે. તો ફક્ત આપણે એ જોવાનું છે કે જો પરિપથ પૂર્ણ થતું હશે તો બલ્બ પ્રકાશિત થશે અને બલ્બ પ્રકાશિત થશે તો આપણે એવું કહી શકીએ કે આપેલી વસ્તુ સુવાહક છે. તો હવે આ બંને જે તારના છેડાઓ ખુલ્લા છે ત્યાં આપણે વારાફરતી એક પછી એક દરેક વસ્તુઓ મૂકતા જશું અને પરિપથ પૂર્ણ કરશું. અને જો પરિપથ પૂર્ણ કરતા જો બલ્બ પ્રકાશિત થશે તો આપેલી વસ્તુ સુવાહક છે અને જો પરિપથ પૂર્ણ ન થાય તો આપેલી વસ્તુ જે છે એ પરિપથ પૂર્ણ થઈ છે પરંતુ જો બલ્બ પ્રકાશિત ન થાય તો આપેલી વસ્તુ અવાહક છે એવું આપણે કહી શકીએ. તો હવે આપણે જે પ્રથમ જે છે રબર, આપણી પાસે જે ઇરેઝર રબર હોય છે એ અથવા બીજો કોઈ રબરનો ટુકડો હોય તો એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તમારે રબરનો ટુકડો જે છે આ બંને છેડા સાથે જોડી દેવાનો છે અને પરિપથ પૂર્ણ કરવાનો છે અને તમારે જોવાનું છે કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. પરંતુ રબરનો ટુકડો મળતા મુક્ત જે છે બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે એ પરથી આપણે એવું કહી શકીએ કે રબર જે છે એ કેવું છે તો કે અવાહક વસ્તુ છે. સેમ એવી રીતે હવે જે છે એ વચ્ચેની જગ્યામાં આપણે શું મૂકશું તો કે લાકડાની પટ્ટી. લાકડાની પટ્ટી અથવા લાકડાની જે તમારી પાસે સ્કેલ હોય છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. લાકડાની પટ્ટી મૂકતા પણ બલ્બ પ્રકાશિત થતો નથી. તો એવું કહી શકીએ કે લાકડાની પટ્ટી એટલે કે લાકડું પણ કેવું છે તો કે વિદ્યુતનું અવાહક છે. સેમ એવી રીતે તમે જે છે એ ચાવી, તમારી પાસે કોઈ પણ કી હોય એ ધાતુની બનેલી હોય છે. ઘણી કીની ઉપર જે છે એ પ્લાસ્ટિકનું આવરણ હોય છે અથવા કોઈ પ્લાસ્ટિકનું આવરણ હોય તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે બંને છેડા જે છે ધાતુની સાથે જોડાયેલા રહે. જો ધાતુની સાથે જોડાયેલા હશે તો ચાવી પણ જે છે વિદ્યુતની સુવાહક બને છે. જો એની અંદર કોઈ પણ પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલું હોય ઉપરની બાજુ તો એ વિદ્યુત પ્રવાહ પૂર્ણ થવા દેતું નથી કારણ કે પ્લાસ્ટિક જે છે એ વિદ્યુતનું અવાહક છે. એવી જ રીતે જો અહીંયા આપણે જોઈએ કે પેનની રિફિલ જે છે એ પ્લાસ્ટિકની બનેલી હોય છે. એને કારણે જો પેનની રિફિલ અહીંયા રાખવામાં આવશે તો બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે કે પેનની રિફિલ કેવી છે તો કે અવાહક છે. ઇટ મીન્સ કે પ્લાસ્ટિક જે છે વિદ્યુતનું અવાહક છે. સેમ એવી રીતે દિવાસળીનો જે છે તમે ત્યાં વચ્ચેના ભાગમાં મૂકશો તો દિવાસળી જે છે વિદ્યુતની અવાહક છે. પછી સેફ્ટી પિન આપણે આગળ જોઈએ છીએ કે સેફ્ટી પિનની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે કે કેવું છે તો વિદ્યુતનું સુવાહક છે. એલ્યુમિનિયમનો તાર, પછી છે તમારો લોખંડનો તાર છે, પછી તાંબાનો તાર છે. કોઈ પણ તારનો તમે જે છે ઉપયોગ કરી શકો છો તો એ પણ તમે જોઈ શકો છો કે કેવું છે તો કે સુવાહક છે. અને પેન્સિલ છેલ્લે જે છે આપણે પેન્સિલ દ્વારા એક પ્રવૃત્તિ કરી કે પેન્સિલ જ્યારે મૂકવામાં આવે ત્યારે જે છે એ કેવું છે તો કે અવાહક છે કારણ કે પેન્સિલની ઉપરનું આવરણ જે છે એ લાકડાનું બનેલું હોવાને કારણે તે વિદ્યુતનું અવાહક છે. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું કે બંને બાજુ જો અણી કાઢેલી પેન્સિલ હશે, કોઈ પણ એક જ બાજુ શાર્પન કરેલી હશે તો અવાહક મળશે. પરંતુ જો બંને બાજુ અણી કાઢેલી હશે અને તમે જોડાણ અણી સાથે કરેલું હશે તો અણી એટલે કે પેન્સિલની અણી જે છે એ ગ્રેફાઇટની બનેલી હોય છે અને ગ્રેફાઇટની અંદર વિદ્યુતનું વહન થઈ શકે છે. એટલા માટે જો બંને બાજુ અણી કાઢેલી પેન્સિલ હોય તો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થશે અને આપણો બલ્બ જે છે એ પ્રકાશિત થશે. એટલે ઘણી વખત તમને એક્ઝામની અંદર પૂછાય તો કે પેન્સિલ, ખાલી પેન્સિલ હોય તો એ વિદ્યુતની અવાહક છે કારણ કે એની ઉપર લાકડાનું આવરણ આવેલું છે. પરંતુ બંને બાજુ અણી કાઢેલી પેન્સિલ હોય તો એ કેવી થશે વિદ્યુતની સુવાહક થાય છે કારણ કે એની અંદર આવેલું ગ્રેફાઇટ જે છે એ વિદ્યુતનું વહન કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણે જોઈએ કે વિદ્યુતની અંદર આપણે ઘણી બધી માહિતી મેળવી. આપણે જે છે એ ઘરની અંદર ટોર્ચ પણ તૈયાર કરી, ટોર્ચના આંતરિક ભાગો વિશે આપણે ચર્ચા કરી. પછી તો કે કોઈ પણ પદાર્થ આપણે આપવામાં આવે ત્યારે તે વિદ્યુતનું વહન કરી શકશે કે નહીં કરી શકે એ પણ આપણે જોયું. તો આ જે છે એ વિદ્યુત પ્રવાહની વિશે આપણે
ઘણી બધી માહિતી મેળવી લીધી, પરંતુ ઘણી વાર ધ્યાન રાખવું પડે, કારણ કે વિદ્યુતના સાધનો સાથે જ્યારે કામ કરીએ ત્યારે તકેદારી પણ એટલી જ જરૂરી છે, કારણ કે જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય તો ઘણી વખત જે છે કરંટ લાગવાનો ભય રહે છે અને મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. એટલે આવા બધા પ્રયોગ જે છે એ જાતે ક્યારેય કરવા નહીં, કોઈ મોટા હોય તો એની હાજરીમાં જ આપણે કરવા. બીજું કે ધાતુના અવાહક અને વાહક, એના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવી શકે કે આપણી ઘરની અંદર આવેલી બધી સ્વિચ બોર્ડ જે છે એ પ્લાસ્ટિકની શું કામ બનેલી હોય છે. ઇલેક્ટ્રિશિયન જે કંઈ પણ રિપેર કામ કરવા આવે છે ત્યારે એની પાસે જે સ્ક્રૂડ્રાઈવર હોય છે એનું ઉપરનું આવરણ પ્લાસ્ટિકનું શું કામ બનેલું હોય છે. વિદ્યુતના સાધનો સાથે કામ કરતી વખતે આપણે શું કામ લાકડાનો અથવા રબરનો ઉપયોગ કરીએ છીએ. તો આવા બધા કારણો વિશે પણ તમને જરૂરથી ખ્યાલ આવી ગયો હશે, કારણ કે આ બધી વસ્તુ જે છે એનો ઉપયોગ આપણે શું કામ કરીએ છીએ. તો આપણે જોયું કે રબર જે છે, લાકડાની પટ્ટી છે, પ્લાસ્ટિક જે છે એ બધું શું છે તો કે વિદ્યુતની અવાહક વસ્તુ આવેલી છે કે જેને કારણે આપણને શોર્ટ સર્કિટ થવાનો કે કરંટ લાગવાનો ભય રહેતો નથી. એટલા માટે જે છે ઇલેક્ટ્રિશિયનના સ્ક્રૂડ્રાઈવરના હેન્ડલ એ બધા જે છે એ પ્લાસ્ટિકના બનેલા હોય છે. તો આવી રીતે જે છે એ આવી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે જે છે વિદ્યુતના સાધનો સાથે કાર્ય કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણું ચેપ્ટર વિદ્યુત અને પરિપથ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે આપણે મળીશું. ત્યાં સુધી